રાજકોટમાં પણ હનુમાન જયંતીની ધામધૂમથી ઉજવણી। બાલાજી હનુમાન મંદિરે ભક્તોનું ઘોડાપુર। હનુમાન દાદાને રીઝવવા ભક્તોએ પૂજા કરી। દર્શન માત્રથી ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે। શ્રી રામ કથા અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું। મારુતિ યજ્ઞ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા। સાંજે ભક્તો માટે બુંદી ગાંઠિયાના પ્રસાદની પણ વ્યવસ્થા। આજના દિવસે હનુમાનજીનો જન્મદિવસ છે તો બધા ખૂબ ધામધૂમથી ઉજવે છે। મેં મારા બાળકને હનુમાન બનાવ્યા છે। બસ આજ પ્રભુ દેખાય છે મને। આજે હનુમાન જયંતિ નિમિત્તે લોકો હનુમાનજીની સેવા અર્ચના પૂજા કરે છે। હું આજે મારા બાળકને હનુમાન બનાવીને બાલાજી હનુમાનને લઈ આવી છું દર્શન કરાવવા। આજની ઉજવણી બહુ જ ખૂબ જ ધામધૂમથી કે જેમ કે હનુમાન દાદા છે આ જગતમાં સાક્ષાત કે હાજરો હાજર કહેવાય છે કે દુનિયાની અંદર અત્યારે હાજરો હાજર કોઈ હોય તો કઈ હનુમાન દાદા છે। આજે ઉનેરો ઉત્સાહ છે અને રાજકોટની અંદર બધું પબ્લિક બધા હનુમાનના મંદિરે તમને એટલો ટ્રાફિક ને એટલો ઉત્સાહ જોવા મળે છે કે જાણે કે આખું રાજકોટ ભક્તિમય બની ગયું છે। હનુમાન જયંતિના પવિત્ર પર્વ નિમિત્તે રાજકોટના હું તમને દર્શન કરાવી રહ્યો છું। બાલાજી મંદિરના આ દર્શન છે જે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત પરમાંથી જનતા અહીં માત્ર ને માત્ર દર્શન માત્રથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે એવું આ બાલાજી મંદિર છે। અને ખાસ આજે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં લોકો અહીં ઉમટીને પૂજા પ્રાર્થના અને અર્ચના કરી રહ્યા છે। રાજકોટના આ પવિત્ર મંદિરની વાત કરવામાં આવે તો દર્શન માત્રથી જ્યારે લોકોની માનતા પૂર્ણ થતી હોય ત્યારે લોકો માત્ર દર્શનના અને ખાસ કરીને જે શણગાર છે અને સાથે જ જે પ્રસાદ છે તે લેવા માટે થઈને અહીંનો તેનો લાભ લેવા માટે થઈને અહીં ઉમટી પડ્યા છે। લોકો દર્શન માટે જ્યારે પડાપડી કરી રહ્યા છે ત્યારે આજે સાંજે તમામે તમામ હનુમાનજીની નાની ડેરીઓમાં પણ જે બુંદી અને પ્રસાદ જે છે તે પણ વિતરણ કરવામાં આવશે। ત્યારે સમગ્ર રાજકોટ હનુમાનજીની ભક્તિમાં લીન થયું છે। ચેનલ પર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ ચેનલ, રાજકોટ।